મારું નામ પટેલ અંકિત કુમાર ગોવિંદભાઈ છે। આચાર્ય શ્રી આલુવાસ તરીકે ફરજ બજાવું છું અને ઇનોવેશન મેં અહીંયા જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં રજૂ કરેલું છે, જેમાં મારો સ્ટોલ નંબર છે 17, તાલુકો સાંતલપુર, જિલ્લો પાટણ। હવે હું તમને ઇનોવેશનનો મુખ્ય વિષય મારો એ છે કે બાળક ઇન્ફોગ્રાફિક દ્વારા શબ્દ સમૂહ અને રૂઢિપ્રયોગ શીખી શકે છે। મુખ્ય વાત એ હતી કે સમસ્યા, તો સૌથી પહેલી સમસ્યા બાળકોમાં એ આવે છે કે બાળક રૂઢિપ્રયોગ અને તેનો અર્થ સમજવામાં ખૂબ જ મુશ્કેલી અનુભવે છે। જ્યારે આ વસ્તુની સમજ યોગ્ય થતી નથી ત્યારે બાળકને મોટાભાગની તકલીફ એ થાય છે કે બાળક એનું યોગ્ય રીતે અર્થગ્રહણપૂર્વકનું વાંચન પણ કરી શકતું નથી તથા બાળકો યોગ્ય રીતે વાક્ય પ્રયોગ પણ કરી શકતા નથી। તો એના માટે મેં સરસ મજાનો એક નવતર પ્રયોગ કર્યો। નવતર પ્રયોગમાં એવું હતું કે એક અલગ અલગ એઆઈ માધ્યમોનો અભ્યાસ કર્યો। તે માધ્યમોમાંથી એક સરસ મજાનું એક એઆઈ માધ્યમનો ઉપયોગ કરી અને એક સરસ મજાની આવી ઇન્ફોગ્રાફિકો મેં તૈયાર કરી, જે તમે આ સરસ રીતે જોઈ શકો છો। તો આ ઇન્ફોગ્રાફિક જે છે એ રૂઢિપ્રયોગ અને તેના અર્થની છે। એ સિવાયની બીજી એક ઇન્ફોગ્રાફિક છે જે શબ્દ સમૂહ માટે એક શબ્દની છે અને સ્ટોલમાં પણ ઘણી બધી ઇન્ફોગ્રાફિકો લગાવેલી છે, એ પણ તમે નિહાળી શકો છો। એ સિવાયની ક્વિઝની સ્પર્ધા પણ મેં કરેલી છે, એ પણ તમે નિહાળી શકો છો। એ સિવાયની હું વાત કરું તો તમે જોઈ શકો છો કે અહીંયા સરસ મજાની ઇન્ફોગ્રાફિકમાં શબ્દ સમૂહ માટે એક શબ્દ, રૂઢિપ્રયોગ અને તેનો અર્થ, તો બાળક આનાથી સરળતાથી સમજી કઈ રીતે શકે। તો એના માટે તમે જુઓ કે મોંમાંથી પાણી છૂટવું, તો કોઈ વસ્તુ ખાવાની ઈચ્છા થવી, તો બાળક સરળતાથી આ વસ્તુ એક્સેપ્ટ કરી શકતો હતો નહીં। તો આ ઇન્ફોગ્રાફિકની મદદથી તમે જોશો તો બાળકને ખ્યાલ આવી જશે કે મોંમાંથી પાણી છૂટવું એટલે કોઈ વસ્તુ ખાવાની ઈચ્છા થવી। હવે પ્રશ્ન એ થાય કે વાક્ય પ્રયોગ યોગ્ય રીતે નહોતો કરી શકતો, પરંતુ તમે જુઓ કે બાળકને આ ચિત્ર દેખાશે તો બાળક તરત જ બોલી ઉઠશે કે જલેબી જોઈ મારા મોંમાંથી પાણી છૂટ્યું। બીજો બાળક બોલશે તરત જ કે સમોસા જોઈ મારા મોંમાંથી પાણી છૂટ્યું। એવી જ રીતે તમે એક બીજી ઇન્ફોગ્રાફિકનું તમને બતાવું છું કે અહીંયા આપેલું છે ઝરૂખો એટલે બારી બહાર કાઢેલું ઝૂલતું બાંધકામ એટલે ઝરૂખો। બાળકને વાંચવામાં એવું આવે કે એક સ્ત્રી ઝરૂખામાં બેઠી હતી, પરંતુ ઝરૂખો શું એના માટે એક નવો શબ્દ છે। જ્યારે જોશે કે ઝરૂખામાં એક સ્ત્રી બેઠી હતી, જ્યારે આ વસ્તુને જોશે એટલે તને એને કમ્પ્લીટલી મગજમાં આવી જશે કે ઝરૂખો કોને કહેવાય। આ રીતે સરળતાથી બાળકોને તમે શબ્દ સમૂહ અને રૂઢિપ્રયોગ શીખવી શકો છો। આ સિવાય મારી પાસે આ પ્રકારની અલગ અલગ ક્વિઝ પણ બનાવેલી છે। એ ક્વિઝનો બાળક ઉપયોગ કરી અને પોતાના પરિણામમાં સુધારો પણ કરી શકે છે। તો તમને આ સરસ મજાનું ઇનોવેશન રજૂ કરવા માટે મને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન તરફથી મને આ મોકો મળ્યો। મારી શાળાનું નામ છે આલુવાસ પ્રાથમિક શાળા, તાલુકો સાંતલપુર, જિલ્લો પાટણ। તો આનો તમે લાભ યુટ્યુબમાં વિડીયો જોઈને પણ લઈ શકો છો અને QR કોડ સ્કેન કરીને પણ લઈ શકો છો। તો ખૂબ ખૂબ આભાર।